નમસ્કાર, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કીર્તિસ ફેમિલી બ્લોગમાં. ઘણા સમય પછી આજે મોર્નિંગ બ્લોગ શરૂ કર્યો છે, કારણ કે શું છે, હમણાં સવારની સ્કૂલ હોય એટલે પછી સવારે થોડું ટિફિન કરાવતી જાઉં, થોડુંક ધાર્મિકની સ્કૂલે જવાનું હોય એટલે એના લંચનું થોડુંક તૈયાર કરી પછી સ્કૂલે નીકળતી હોય. આજે છે રવિવાર, આજે રજા છે એટલે મને આજે મોર્નિંગ બ્લોગથી શરૂ કરીએ. ઉઠી તો ગયા છે 5 વાગ્યાના, વિડીયો એડિટ કરી નાખ્યો, અપલોડ પણ કરી નાખ્યો છે. કપડાં ધોવાના હતા, એ કપડાં ધોવાઈ ગયા છે. હવે ત્યાં સુકાઈ આવીએ, થોડુંક ટિફિન કરી લઈએ અને આજે ક્યાંક જવાનું છે. ક્યાં જવાનું છે? તો શક્તિ વોટર પાર્કમાં આજે જશું. તો આજે સવારથી એટલે બ્લોગ શરૂ કરી નાખ્યો છે, રાત્રે પાછું 7 વાગે લાઈવમાં થવાનું છે. તો જોઈએ આગળ જેમ જશું એમ વિડીયો શૂટ કરતા જશું. તો ચાલો ત્યારે કપડાં સુકાઈ આવીએ, થોડુંક ટિફિન કરી લઈએ, પછી મળીએ. જો ઠીક ગયો અહીંયા હા ઓહ હા. આજે કેમ વહેલા ઉઠી ગયા તમે? ક્યાં જવાનું છે કે? અહીંયા હાલ આવે જલ્દી ઊભો થઈ જા. કઈ બાજુ જવાનું તમે આટલા વાગ્યામાં? 8 વાગ્યામાં ઉઠી ગયા? વોટર પાર્ક કયા જવાનું? વોટર પાર્ક 10 વાગે. નાહી ધોઈ લઈએ, નાસ્તો કરી લઈએ, પછી જઈશું. ક્યાં? ચાલો નહીં કરી લઈએ. હા જવાના છે, તૈયાર થઈ ગયા છે. આ જો હજી આનું માથું છે. અને એમાં ધમુ મારો ધમુ લઈ તૈયાર થઈ ગયો. ચાલો જાશો ને? ચાલો ક્યાં મળશું ભાઈ? વોટર પાર્કમાં મળશું. ચાલો તારું થઈ ગયું? ચાલો તમે 3 જણા રેડી થઈ ગયા છે. અમે ભાનુબેન અને કોમલબેન, સાનવી, મહાવીર ને અમે 3. રુદ્ર મામા નથી આવતા, શ્રદ્ધા માસી નથી આવતા. ચાલો રેડી? તો ખાલી આપણે ભાગીએ. ચાલો તો પહોંચી ગયા છે શક્તિ વોટર પાર્કમાં. યુનિક રિઝોર્ટ જોયું હોય તો ત્યાંથી આગળ છે થોડુંક શક્તિ વોટર પાર્ક. સરનામું જોઈએ તો કુછડી બાજુ જઈએ ત્યાં નજીકમાં જ છે. તો પહોંચી ગયા છે. કોમલબેન અને સાનવી છે વહેલા પહોંચી ગયા હતા, અમે પાછળથી આવ્યા છે. હવે જો ટિકિટની લાઈનમાં ઊભા છે. ટિકિટ છે 350 રૂપિયા. અમને એમ હતું કે ધાર્મિકની ટિકિટ નહીં લઈ, પણ ધાર્મિકને પણ હાઇટ માપી તો 3 ફૂટથી ઉપર જેટલા છોકરા હોય એ બધાની પૂરી ટિકિટ હતી, એટલે ધાર્મિકની પણ 350 રૂપિયા ટિકિટ આપવી પડી. તો આ છે સાનવી. જો સાનવી પણ કંઈક કહે છે, સાંભળો. અમે બધા સ્વિમિંગ પૂલમાં શક્તિ વોટર પાર્કમાં આવ્યા છે. શક્તિ વોટર પાર્કમાં આવ્યા છે અને ફૂલ એન્જોય કરશો. એક્સાઇટેડ છું ને અંદર જવા માટે. અને અત્યારે આમ બધા ટિકિટ લઈએ છે, તો હવામાં અંદર જઈશું. આજે ભાનુબેન સાથે છે, કોમલબેન ત્યાં ટિકિટ કપાવે છે ને અમારી બચ્ચા પાર્ટી અહીંયા હતા. જેકા સાનવી છે, પછી મહાવીરભાઈ છે. હાય તો કદે મહાવીર. અમારો ધમુભાઈ ગયા? ધમુભાઈ હાય તો કદે. હા ને મીઠુભાઈ ને અમારા કોમલબેન ટિકિટ લઈને આવી ગયા છે. કોમલબેન ટિકિટ બતાવી દો. ચાલો હવે એન્ટ્રી કરીએ.
आजा आजा चलते जाओ। छोटू इधर आजा। દમો આવી જા. મમ્મીનો સ્ટીકર તો દે. ચાલો હવે ચેન્જિંગ રૂમમાં જઈ ચેન્જ કરી આવીએ. અહીંયા કપડાં લેવાના હશે. 100 રૂપિયા ચાર્જ છે. 200 રૂપિયા લે, 100 રૂપિયા રિટર્ન કરવાના. ચેન્જિંગ કરવા જશો? ફિટ છે તારું? હા ચાલો તમારે ચેન્જ કરવાનું. ઓહ આવી ગયું તારે. ચાલો જો આ છે લોકર રૂમ. મેં સામાન રાખી દઈએ. આ છે હું. હાય કરતા. ચાલો રેડી. ચાલો ચાલો ચલતે હે. હા એમાં ચાલો થઈ ગયા છે રેડી. પહેલાં ફોટોશૂટ કરી લઈએ પછી જઈએ શક્તિમાં. હા જો અહીંયા ફોન નામ કરવાનું. પછી ને ઊંચો વિડિયો લેવા આ નામ કરી. હા એમ હવે સમજી ગઈ. તો શક્તિ વોટર પાર્કમાં જો અંદર જઈએ એટલે આ વેવ પુલ છે. અહીંયા હજી અત્યારે બંધ છે, એનો કંઈક ટાઈમ હશે ત્યારે શરૂ થઈ જશે. અત્યારે હવે આગળ જઈએ શક્તિ વોટર પાર્કમાં. આ જો આ બધો ગ્રીનરી છે, સરસ મજાના ઝાડવા ઉગેલા છે. અહીંયા એક બાજુ આ દેખાય છે ત્યાં નાસ્તામાં પડીકા અને ઠંડુ ને બધું મળે છે. અને એની જ સામે છે તે બધો લંચ, બપોરે લંચ બ્રેક જ્યારે પડે ત્યાંથી લંચ લેવાનો હોય છે. ઘરેથી પણ લઈ જઈ શકીએ છીએ, પણ અમે ઘરેથી નહોતું લીધું, અમે ત્યાંથી જ લેવાનો વિચાર કરેલો હતો. શું પ્રાઇસ છે એ મને અત્યારે તો ખબર નથી, પણ જ્યારે લંચમાં મળશું ત્યારે તમને કહેશું. તો જો આ અમારા છોકરાઓ નાહવા માટે તૈયાર. એક આટલે આખા જે અમે ગયા છે ને એમાં બીકણા કોણ છે ખબર છે ને? એક હું ને એક મારો ધાર્મિક. અમે બે આમાં જો છપછબિયા કરીએ અને બીજા બધા છે એ આ સ્લાઇડમાં જાય છે. જો શરૂ થઈ ગયા ભાનુબેન ને કોમલબેનને, અને અમે હજી અહીંયા વિડીયો ઉતારીએ છીએ અને છપછબિયા જ કરીએ છીએ. મારે જવું તો નથી જ, પણ આ ભાનુબેન છે ને એ મને ખેંચીને લઈ જશે, જોજો. ને અહીંયા મારો ધાર્મિક ટ્યુબમાં સરસ મજાનો બેઠો છે અને છપછબિયા કરે છે. ટ્યુબની વાત કરું તો આ ટ્યુબ જે ધાર્મિક અને મિત પાસે છે એ અમે ઘરેથી જ લઈ આવ્યા હતા. અને જો કદાચ તમે ઘરેથી ભૂલી ગયા હોય લેવાની તો ત્યાં પણ ટ્યુબ મળતું હતું. ટ્યુબના કંઈક 150 રૂપિયા ફીસ હતી અને વ્યાજબી હતી, કારણ કે દુકાનમાંથી પણ લઈએ ને તો 140 તો પડે જ છે. અને પછી એ ટ્યુબ પાછું ઘરે લઈ જવાનું એમ, એટલે આમ સરળ છે. પણ અમારી પાસે તો ઘરે હતું જ, એટલે પછી અમે ઘરેથી લઈ આવ્યા હતા. આ જુઓ વોટર પાર્કની સૌથી ઊંચી સ્લાઇડ, જેમાં હું તો બેસીશ જ નહીં, પણ તો એમાંય ભાનુબેન મને બેસાડશે. હું અત્યારથી કહું છું ને બેસાડશે જ, એ નહીં મૂકે મને. ચાલો જોઈએ આગળ. આ મને અને ધાર્મિકને તો જો છપછબિયા કરવાના, પાણીમાં કૂદાકૂદી કરવાનું ને વિડીયો ઉતારવાનો, આ એક મજા આવી ગઈ હતી. પાણીમાં રહેવું સૌથી મજા આવે મને ધાર્મિકને. સ્લાઇડમાં થોડીક હજી બીક લાગે, પણ જો મેં કીધું હતું ને ભાનુબેન મને લઈ જ જશે, ને જો લઈ જ ગયા ને. તમે ધાર્મિકને જો આ એક નાનકડી સ્લાઇડમાં ઘડીએ જોશો, કેમ ખબર છે? એ જ્યાં એ સ્લાઇડમાં જાય ને એટલે મને પહેલાં એમ કે મમ્મી મારો વિડીયો ઉતારજો, મમ્મી મારો વિડીયો ઉતારજો. એટલે જો અને આની સ્લાઇડમાં નહીં 50 વાર બેઠો હશે, પણ એટલી વખત વિડીયો ઉતારાવ્યો. હવે જો એનો વિડીયો ઉતારતી હતી ત્યારે અહીંયા એક નાનકડી ક્યુટ બેબી છે જે એના પપ્પા સાથે રમે છે. એ કે મારો વિડીયો કેમ નથી ઉતારતા? એટલે પછી જો એનો વિડીયો થોડોક ઉતારી લીધો. અહીંયા એક છોકરો હતો જે એ પણ હાઈ કરતો હતો. આ જો નાનકડી બેબી છે ને. મજા આવે નાના છોકરાઓને વિડીયો ઉતરે એટલે તો એમ થાય કે ઓહો અમે તો કંઈક ફિલ્મ સ્ટાર થઈ ગયા હશે, બરાબર કે નહીં? મને મજા આવે તો મારા છોકરાઓને તો મજા આવતી જ હોય કે નહીં? હવે જો હું ને ધાર્મિક છે ઉપર જે હમણાં મેં તમને કીધું ને સૌથી મોટી સ્લાઇડ છે ત્યાં જઈએ છીએ, પણ અમે બેસશું નહીં, કારણ કે અમને લાગે છે બીક. અમે ખાલી ત્યાં જઈને આ બધાનો વિડીયો ઉતારી દઈશું. જો હવે ઉપરથી આખા જે શક્તિ વોટર પાર્ક છે એનો નજારો આખો ઉપરથી જોશું.
અત્યારે જો આ સ્લાઇડમાં ભાનુબેન, મિત અને મહાવીર ત્રણેય જાય છે. અને જો અહીંયા ઉપરથી તમને વ્યૂ દેખાતો હશે, સામે છે ને નાના છોકરાઓનું છે, એટલે મીડિયમ અમારા જેવા માટે, અમને બીક લાગતી હોય ને એના માટે એ છે. અને જે થ્રિલર કરવા માંગતા હોય એના માટે આ હાઈએસ્ટ છે પોઈન્ટ અહીંયા જ. જો અત્યારે ટ્યુબમાં બેસી અને જાય છે, ત્રણેય જણાને બેસવાની છે આમ તો, એટલે વાંધો નહીં આવે, ત્રણેય જણા બેસી જશે, ભાનુબેન, મહાવીર અને મિત. હવે મારો વારો એ લેશે તો ખરી જ ભાનુબેન, જોજો. હવે જો એ ગયા. હવે આવશે કોમલબેન અને સાનવી. આજે અમે શું બધા સ્ટાફ, લેડીઝ સ્ટાફ છે, તમે 3 જણાએ નક્કી કર્યું હતું કે આજે અમે વોટર પાર્ક જશું રવિવારે. એટલે અમે 3 બહેનો અને અમારા 3ના છોકરાઓ. આજે આ વખત જેન્ટ્સને એલાઉડ નહોતું, શું લેડીઝ ટ્રીપ હતી. જો હવે કોમલબેન ને સાનવી જો હમણાં નીચે જશે, એ વિડીયો બતાવીશ. અને અત્યારે જો તમે ઉપરથી એ ગયા છે ને, આ ઉપરથી આખો નજારો જે જોવાનો હતો એ જો આ મિત છે આવી ગયો છે. હાલો, હવે અમારા કીર્તિબેન ભાનુબેનની સાથે સૌથી ઊંચી અને મોટી સ્લાઇડમાં જઈ રહ્યા છે. થોડી બીક લાગે છે, પણ ભાનુબેન એને ખેંચીને લઈ જાય છે અને સ્લાઇડમાં બેસી ગયા છે. અને ભાઈ સ્લાઇડને ધક્કો મારી જ રહ્યા છે. જોજો હો, હમણાં એ ગયા. લે, આ તો સ્લાઇડ વચ્ચે ફસાઈ ગઈ છે. સ્લાઇડ ઊભી રહી ગઈ છે. ભાનુબેન ઉતરીને ખેંચે છે. કીર્તિબેનને બીક લાગે છે, છતાં પણ તે કંટ્રોલ કરીને બેઠા છે અને ધીમે આગળ વધી રહ્યા છે. ગયા ફાઇનલી જાય છે. હા, જો છેક નીચે પહોંચી ગયા. એકદમ સરસ. હવે આગળ અહીંયાથી આખો ઉપરનો વ્યૂ બતાવેલો છે. હવે ભાનુબેન, મિત, મહાવીર, હું અને સાનવી અમે બધા બીજી એક મોટી સ્લાઇડમાં જઈ રહ્યા છે. સૌથી પહેલાં ભાનુબેન, મિત અને મહાવીર જાય છે. આ પણ સૌથી ઊંચી અને સૌથી મોટી સ્લાઇડ છે, તેમાં બેસી જ ગયા છે. અને હવે સૌથી પહેલાં આગળ ભાનુબેન છે, વચ્ચે મહાવીર અને લાસ્ટમાં મિતભાઈ. સ્લાઇડને ધીમે ધક્કો મારવાની તૈયારી થઈ રહી છે અને એ સ્લાઇડ ગઈ. ખૂબ જ રોમાંચક અને એકદમ મજા આવે એવું, એકદમ ઊંચું અને ખૂબ જ સરસ. અને અહીંયાથી આખો ઉપરનો વ્યૂ પણ તમે જોઈ શકો છો. હવે હું અને સાનવી જઈ રહ્યા છે. અમે પણ એ જ સ્લાઇડમાં પહેલાં હું બેસીશ, પછી પાછળ સાનવીને બેસાડીશ. ખૂબ જ ઊંચી છે, જોઈને થોડી વાર બીક લાગતી હતી, પણ મજા આવી. અને અહીંયા આ રહ્યા અમારા કીર્તિબેન અને ધાર્મિક, જેને ઊંચી સ્લાઇડથી ખૂબ જ બીક લાગે છે અને માટે તેઓ અમારી સાથે આવવા તૈયાર નથી. માટે સીડીએથી નીચે ઉતરે છે. 3 માળ ચડવાની મહેનત કરી અને હવે એક પગથિયું નીચે ઉતરે છે. અહીંયાથી બધી સ્લાઇડો જો હવે આવ્યા. હા, ભાનુબેન, મિત, મહાવીર સ્લાઇડમાંથી આવી ગયા છે. એકદમ ખૂબ જ એન્જોય કર્યું અને એકદમ મજા આવે એવી વાત છે. તો આ તમે થોડોક કોમલબેનનો અવાજ સાંભળ્યો. શું હતું, સવારે છે ને વહેલી સવારે વિડીયો એડિટ કરતી હતી 5 વાગે, પણ ગળું એટલું પકડાઈ ગયું હતું કે બોલી શકાય એમ હતું જ નહીં. છતાંય બોલી, અવાજે રેકોર્ડે કર્યો, પણ અવાજ સાવ ફાટી ગયેલી કેસેટ જેવો હતો. એટલે પછી મને એમ થયું કે કોમલબેન પાસે વોઇસ ઓવર કરાવી લઈએ. એટલે કોમલબેન પાસે વોઇસ ઓવર કરાવી લીધું. એટલે તો આટલા વિડીયોનું કરાવ્યું અને પછી અવાજ થોડોક ખુલી ગયો. અત્યારે સ્કૂલે બેઠા જો એડિટ કરું છું. હવે અમારા છોકરાની પરીક્ષા પૂરી થઈ ગઈ છે. આજે છેલ્લો દિવસ હતો. 11 વાગે છોકરાઓ છૂટી ગયા છે. એટલે અત્યારે ફ્રી બેઠા હતા તો જો વિડીયો એડિટ કરતી હતી. હવે આજે આ શક્તિ વોટર પાર્કનો પાર્ટ 1 અત્યારે અપલોડ કરું છું. આશા છે પસંદ આવશે. અને આગળનો વિડીયો કેમ જોજો ખબર છે, કારણ કે ત્યારે આગળના વિડીયોમાં અમારા જેવા ડરપોક છે ને, હું ને ધાર્મિક ને, એ પણ અમે કંઈક થ્રિલિંગ એક્ટિવિટી કરશું. અમારા જેવી થ્રિલિંગો, જાજી ઊંચી સ્લાઇડમાં જવાનું નહીં, તો એ કરશું ને જોશું. પણ એના માટે બીજા વિડીયોની રાહ જોજો. અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો. ચાલો મળશું નવા વિડીયો સાથે. શક્તિ વોટર પાર્કમાં હજી આગળ શું કર્યું, કઈ એક્ટિવિટી કરી, હજી હા વેવિંગ પુલ તો હજી બાકી છે, ત્યાં પણ જવાનું છે. એનો વિડીયો પણ એડિટ કરીને રાખી જ દઉં છું. જલ્દી અપલોડ કરીશ, તો રાહ જોજો. મળશું નવા વિડીયો સાથે. બાય બાય.